સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને મજામાં દશો ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં। આજે છે નવરાત્રિનું પહેલું નોરતું તો માતાજી આપ સૌની મનોકામના પૂરી કરે અને નવરાત્રિ એન્જોય કરો। તો અત્યારે આપણે આવી ગયા છીએ અગાસી ઉપર અને નાહી ધોઈને આપણે નવરા થઈ ગયા છે ને અત્યારે હજી 8:30 થયા છે। 8:30 વાગ્યામાં મારે બધું જ કામ પતી ગયું છે કેમ કે જાગી ત્યાંની બધું કામ કરી નાખ્યું ને આજે આપણે જવાનું છે બાલીની સગાઈમાં। નીચે બાલી રહે છે ને મારી ફ્રેન્ડ છે તો એના આપણે સગાઈમાં જવાનું છે તો આપણે નાહી ધોઈને કામ કરી નાખ્યું। હેલો મિત્રો, સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં। અત્યારે આવી ગયા છીએ આપણે અગાસી ઉપર, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને કામ પણ બધું પતી ગયું છે ને અત્યારે થઈ ગયા છે 8:30। તો મેં કીધું ઘડીક વાર અગાસી ઉપર આંટો મારી આવું ને અત્યારમાં માથું ધોયું હતું, માથું કોરું થઈ જાય ને આપણે પછી ઘૂસ કાઢીને તૈયાર થઈ જાય વ્યવસ્થિત। એમ તો હું તૈયાર થઈ ગઈશ પણ ખાલી માથું વળવાનું બાકી છે પણ ભીનું હતું મેં ઘડીક વાર અગાસી પર આંટો મારું ને તો માથું જલ્દી સુકાઈ જાય તો આપણે આવી ગયા છે અગાસી ઉપર ને અત્યારમાં જો વાતાવરણ પણ સરસ મજાનું ઠંડુ ઠંડુ થઈ ગયું જો। અને અત્યારમાં હમણાં કબૂતર ઘણા ઉડતા હતા પણ અત્યાર પાછા કે ગાયબ થઈ ગયા, બધા બેસી ગયા જો આમ ઓલા ઉપર ટાવર ઉપર। તો અત્યારે આપણે 9-10 વાગે આપણે જવાનું છે બાલીની સગાઈમાં અને આપણે તૈયાર થઈ ગયા છીએ અને કામ પણ બધું જ પતી ગયું છે। હવે ખાલી આપણે ઓમભાઈને ટિફિન બનાવવાનું છે તો મેં કીધું પહેલાં માથાને ઘૂસ કાઢીને તૈયાર થઈ જાઓ અને પછી આપણે ઓમભાઈને ટિફિન બનાવી નાખીને 10 વાગ્યાથી આપણે નવરા થઈ જશું અને ટિફિન બનાવીને પછી આપણે બાલુની સગાઈમાં જશું ને સગાઈમાંથી આવીને પછી આપણે ઓમભાઈને ટિફિન દઈ આવશું। ટિફિન બનાવીને જ જશે એટલે આપણે સગાઈમાંથી આવવાનું વહેલા મોડું થઈ જાય તો પછી કંઈ વાંધો નહીં એટલે મેં કીધું પહેલાં ફટાફટ ટિફિન બનાવી નાખું ને એટલે મેં અત્યારમાં પહેલાં તૈયાર થઈ જાઉં। અને આજે આપણે સાડી પહેરી છે તો જો સરસ મજાની સાડી છે, કેટલી મસ્ત સાડી છે તો તમને બતાવી દઉં જો। આ સાડી મારા પપ્પા લાવ્યા હતા અને મારા કાજલબેનને એને આવવાનું છે જો કાજલબેનને એ તે અત્યારે નવરા થાય છે, હજી કામ કરે છે અને અહીંયા જો બધા મહેમાન આવી ગયા છે અને આપણે તૈયાર થઈને હમણાં નીચે જવાનું છે અને મેહુલ પણ જો અગાસી પર આવી ગયા છે મારી સાથે સાથે ને કબૂતર પણ ઉડવા માંડ્યા છે અત્યારમાં। તો ચાલો આપણે નીચે જઈએ અને ઓમભાઈનું ટિફિન બનાવી નાખીએ ફટાફટ। તો આપણે અત્યારે અગાસી પર ગયા હતા ને અગાસી પરથી અત્યારે નીચે આવી ગઈ છે ને અત્યારે જો 9:45 થઈ ગયા છે, આપણે 15 મિનિટ ઘડિયાળ વહેલી છે એટલે 9:30 હજી 5 બાકી છે। તો હવે આપણે ઓમભાઈનું રસોઈની તૈયારી કરી નાખશું અને ઘર તો જો આપણે મારે સવારમાં 8:30 વાગ્યામાં બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું। તમે જુઓ છો ઘર આપણું એકદમ ચોખ્ખું છે, જોઈ લો ક્યાંય તમને કંઈ કચરો નહીં દેખાય। ડેઈલી મારું ઘર આટલું જ તે વ્યવસ્થિત હોય પણ અમારું ઓમભાઈ ધાર્મિક ભાઈ આવે ને એટલે અહીં દફતરને ચોપડા નાખી સેટી ભરી દે અને અહીંયા પણ ચોપડાને બધું મૂકી દે એટલે આમ છે ને કચરા જેવું ઘર થઈ જાય, આમ વ્યવસ્થિત ન રહેવા દે। તો આજ તો આપણે 8:30 વાગે આમ નવરી થઈ ગઈ હતી। આમ તો રોજ 11 વાગે કમ્પ્લીટ ટિફિન કરીને 11:30 પોણા 12 નવરી થઈ જાવ પણ આજે આપણે જવાનું છે બાલુની સગાઈમાં તો મેં ફટાફટ પહેલાં કામ કરી નાખો ને પછી આપણે આજ વોકિંગ કરવા નહોતી ગઈ નહીતર મારે મોડું થાય નહીતર 8:30 વાગે તો નવરી ન થાય। 8:30 તો વોકિંગ કરીને નાસ્તો કરીને જ નવરી થઈ હોય પણ આજે આપણે 8:30 બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું હતું અને હવે આપણે કરવાની છે રસોઈ। તો હવે આપણે ફટાફટ રસોઈ કરી નાખીએ, આપણે 10 વાગે જવાનું છે બાલુબેનની સગાઈમાં તો 10 વાગે ત્યાં મારે બધું જ કામ થઈ જશે। તો ચાલો આપણે હવે ફટાફટ રસોઈ બનાવી નાખીએ।
આપણે બાલીની સગાઈમાંથી ઘરે આવી ગયા છે ને હવે આપણે ઓમબાઈને ટિફિન દઈ આવશું. તો અત્યારે થઈ ગયા 11:30 તો આપણે રોટલી બનાવવાની બાકી છે. તો રોટલી બનાવીને આપણે ફટાફટ ઓમબાઈને ટિફિન દઈ આવીને ધાર્મિકભાઈને લઈ આવી. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ હવે. થાકી ગયો ને મારો દીકરો પોપટકા હવે થાકી ગયો લાગે છે. તેને પૂછ્યું કાકાને હે જવાનું લાઇબ્રેરી. આજ તો આપણે નવરાજ નથી થયા કેમ કે આજ બહુ બધું કામ હતું ને તો કામમાં હતી. દવણું દળાવવા ગઈ, પછી શાક લઈ આવી અને મેથીની ભાજી વીણીને લસણ ફોલ્યું ને એમાં હતી ને અત્યારે આપણે ચા ને થેપલા ને એવું બધું બનાવી નાખ્યું અને જમી કરીને થઈ ગયા નવરા. અને મેહુલના ધાર્મિક બે જમે છે તો એ જમી લે પછી આપણે કામ કરી નાખીએ. નીચે ગરબા થાય તો આપણે ગરબા રમવા જશું ને ત્યારે સુઈ જશું. આજ કંઈ વાર જવું નથી. આજ તો હું બહુ થાકી ગઈ છું આમે તે. તો આપણે અત્યારે તૈયાર થઈ ગયા છે, નીચે ગરબા શરૂ થઈ ગયા છે. તો આપણે જાય છે ગરબા રમવા. તો જો ટાઈમ હશે ને કોઈ વિડીયો ઉતાર્યો હશે તો તમને પણ બતાવીશ. તો ચાલો આપણે ગરબા રમવા. ચાલો બધા આવી જાઓ ગરબે રમવા. રાસ લેવા નથી જવું? કેમ ન ગમે? રાસ લેતા નથી આવડતું? રાસ ચાલુ થયા છે એટલે કોઈ આવી નથી. એલા ખોટું પડ્યું લે. હવે પાછું હરકું કરજો. આમાં આચું વિડીયો ને આચું લડી લેવા દે ને લડી લેવા દે નહીં મારો વારો આવવા દે. આમાં ધાર્મિક બેન જ મજા આવી ગઈ છે. આમાં એલા ખોટું પડી ગયું.
થાકી ગઈ છું એટલે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.